ચકા 31મી ડિસેમ્બર આવે ને એ પહેલા 4 અગત્યના કામ કરી લેવાના છે, નહીં તો પાર્ટી ધંધે લાગી જશે. સૌથી પહેલું કામ, ડીમેટમાં નોમિનેશન જો હજી સુધી નહીં મુકાવ્યું હોય, તમારા ડીમેટ અકાઉન્ટમાં જો તમે કોઈ નોમિનીનું નામ નહીં લખ્યું હોય, તો હવે તમે 1 જાન્યુઆરી પછી તમારા મ્યુચ્યુઅલ ફંડ્સ કે સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકો. તમારું અકાઉન્ટ બંધ થઈ જશે, તમે એને ઉપર નહીં કરી શકો. એટલે પ્લીઝ મેક શ્યોર કે તમે તમારું નોમિની એની અંદર એડ કરી દો. બીજું કામ, તમારી બેંકના લોકરનું તમારું રિવાઇઝડ અગ્રીમેન્ટ જો તમે આ વખતે ના કર્યું હોય તો ઇમિડિયેટલી તમારા બેંકને સંપર્ક કરો અને તમારું રિવાઇઝડ અગ્રીમેન્ટ કરી એની બધી ડિટેલ ભરી અને તમારી બ્રાન્ચની અંદર સબમિટ કરી દો. નહીં તો તમારું આખું લોકર જે છે ને એ હડપ કરી જશે બેંક. અને ત્રીજું કામ, તમારા આધાર કાર્ડની અંદર તમારે કોઈ પણ ચેન્જીસ ફ્રીમાં કરાવવા હોય તો 31મી જાન્યુઆરી સુધીમાં આધારની વેબસાઇટ ઉપર જઈને કરાવી લો. 1 જાન્યુઆરી પછી આ જ કામ કરવાના, એ લોકો પૈસા લેવાના છે, મની. અને ચોથું કામ, તમારું યુપીઆઈ આઈડી જો તમે આખું વર્ષ ના વાપર્યું હોય તો એકવાર વાપરી લેજો, નહીં તો આખું યુપીઆઈ આઈડી જ બંધ થઈ જશે સદંતર રીતે. આ 4 કામ જે છે એ 31મી ડિસેમ્બર પહેલા કરી નાખવાના છે. લાગતા વળગતા જેને જેને કહેવાનું હોય તો બધાને કહી દો આપણા થકી.